પડવારી પાવાની પાવાની હલાયું તનવારી જવારી દાદા રાજિયા દિયા ના વાળી ભેખડી દીવી તન બનાવું પડવારી ગઢ પાવાની દેવી ગઢી રાજગઢની જગ્યામાં આવી ઊભી રહી પડવા સાધવની પેઢીએ ગઢી આવી ઊભી રહી મારી પાવાની પડવાના બતાવો 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 મન પાવાની દેવી નો દુખિયો દુખિયો પણ જો દુખિયા દુઃખ હરતા પાછી પડું તો મન પાવાની દેવી ખાતે લાગે ખોટ પડમાં અંતર મંતર હાલા નહીં ઓલા વાંધા જો વર્તિયાની સોટ પણ જો કારણ વળગા નહીં જો કુળમાં એવો દાદા રાજીયાની દેવનો રિપોર્ટ પણ પછી હો કારણ આવા મયલ જો વાજાથી બળ પણ જેની લટાર દાદા રાજીયા યણગિયાની જો કોઈ લોબડિયાળી મારી પાવાની દેવી આજ મારી આ જગ્યા માતા તને ટપોરો ન કરાય માં ક્યાં વહી ગઈ ક્યાં ઊભી રહી ગઈ ક્યાં મારી ઓથોડો લઈ ગઈ પાંદો વાદીડો મારી તને કડીએ કરી લઈ ગયો આવું બધું ન બોલાય દેવી છે ભલા ભલા દેવીઓ છે તેજલનું છે તેજલનો ટપોરો ન ભરાય હે કે તેજલ નામની ઘોડી હોય એને ટપોરો ન ભરાય આ દેવીઓ છે તેજલનું છે ભલા ભલા એક દાડ બોલાવો અને 21 દાડ આવી જો કદાચ તમારા વડવાની દેવી જવાબ ન કરો ને ભલા માણા તો વડવાની દેવી પૂજવી નકામ નહીં છે બોલાવો પડવા પીઠના પટિયારના મણી કાંડા તર છોડવાનો બદાડા નહીં જો ઘડી પડમાં પારક્યા ગામના શિવાળે લઈ તું પીઠના પટિયારના શકરી શની પડમાં કૈલાસની મળી કુંજડી જ્યાં તું જતી રહી જતી રહી દાદા રાજિયાનું ખાધેલું ભાઈ હરામ કરવાનો વદાડા દેવદા પણ હાલ કહેવાનો મારી પાવાની દેવી તને હાલ કહેવાનો વદાડા દેવજોગડી પણ તારા ઓથોડો ઓથોડો લેવાનો મારી પાવાની દેવી દાદા રાજિયા દેવી વદાડા
પાછી પડે ના તો તમારા ભવાની દેવીને ખોટા બોલી ગઈ છે તો જમાને નગર શહેર કાલુડીને માતા કરો મેર માતે તો હે મટણા કર્યો હાર મૂળની તરંગમાં આટલો કરો હાર વિનંતી
દાદા દાનિયા પર મરના મડી માંડ્યા માંડ્યા જો માંડ્યા માંડા પડવા પાટણની જગ્યામાંથી ભાઈ એક દી નજારો નિહાળ પણ મારો હડકાયનો કડિયો એક દી કાંદા તું લઈ લે મારા કાળિયા એ ભલા ભલા હડકવાની વાતો તો એવી છે ભલા ભલા હે કે નાગનું કવડેલું હોય ભલા ભલા 100 મહિના જીવી જાય પાટા પીંડી કરો 100 મહિના જીવી જાય વર્ષ જીવી જાય પણ કદાચ મારી હડકવાનું બટકું ભરેલું હોય 100 મહિને જાતા જો કદાચ ઘોરી ચાલુ ન થાય ને તો મારી હડકવાનું બટકું ભરેલું ન હોય ના હડકમાં તો એવું કહે છે દાદા દાનિયાની દેવી દાદા હરજીડાની દેવી હે કે તારા સિંહ આમાંથી હાલ્યા આવતા હોય અને એક માણસ કદાચ 15 દિનનું ગલુડિયું હોય ફરવડ કાઢ્યું તો કદાચ એની વાસ થી જોઈ તારા સિંહ પાસા ન મળી જાય ને તો તમને હડકવાનું ગોસાવણ કે છે હે કે મારી લાળ જેને અડી ગઈ હોય ભલા હે કે મારી લાળ જેને અડી ગઈ હોય ને ભલા કે તારો મોટો ડોક્ટર લઈ આવજે દુનિયાનો મોટામાં મોટો સર્જન લઈ આવજે તો કદાચ દવા મારી નીજી છે મારી જો કદાચ મારી હડકવાની લાળ બંધ કરી દે ને ભલા ભલા તો હડકમાં કે હાથ જોગીની દાસી બની જાવ ઈ દાદા હરજીડાની દેવી ઈ દાદા દાનિયાની દેવી હાલ ન કહેવાય હાલ કેતા જો હાલથી ન આવું ને ભલા માણા તો દાદા દાનિયા હરજીડાની દેવી ન કહેવાય દાદા
આવે મેલડી હોય જેના હાડ પીજરમાં કોકડી એકાંતી મેલડી ઉતરી હોય ભલા ભલા હડકો હોય કાલુડી હોય મેલડી હોય ભલા ભલા એકથી કોકડી આ પાપી ખોળિયામાં ઉતરી હોય અને એને હાલ ન કહેવાય એના વડવાનું નામ ન લેવાય મેલડી હોય કદાચ એક હાકલો ભૂવેનો ન આવા તો ભૂવા સોટલા કાપીને ખાટલાની પાંગતના પાંગતિયા કરવા પડે તો માડી આમજો કેરિયાની જગ્યામાં ખાધેલું હરામ કરી ગઈ હોય મેલડી અત્યારે આ એક જ મેલડી છે બીજી મેલડી હું હેમાળા માથે હાડ ગાળવા હાલી નીકળી છે આવું ન બોલાય માડી ઈ તો કલાકારો કહીએ કે માડી અને ઈ તો તને માડી વાઘરી કહીએ કે માડી ક્યાં મરી ગઈ ક્યાં ટળી ગઈ આપણા તો બે સમાજ વાતોમાં રહી ગયા આ તારા બાપની છે આ મારા બાપની છે ભલામણા કોઈની થઈ નથી અને થવાની નથી ભલામણા ભગલાની દેવી હોય તો જ આમાં મેલડી સાવણ મોગલ બૂડ બલાડ બેસરી સોહણ જોગણીઓ છે યા એક ઝુલણામાં કદાચ જો તમારા હાડપીજરમાં ઉતરી હોય એટલે કોકની તમે નહીં તમારા વડવા કોકની ખવારી હોય એટલે ખાઈને ભીતડે નામા ન મૂક્યા હોય ને તો તમારા બાપની દેવીઓ ન આવા નકર જો ખાઈને ખમા ન ખાવ તો તમારા વડવાની દેવી ન કહેવાય કરમસિંહ ઝાલાની દેવી તથા શુક્લાની દેવી ન કદાચ પાસા વાઘેલાની દેવી આ દેવીઓને એક એક આકલા ન આવે તો તમારા વડવા ભેગી ઘોરમાં ડંડાઈ ગઈ હોય
વડવાની દેવીને હાથ પાડો એક વાપ મારો અને વાપે દેવી વળી ન જાય ના તો તમારા બાપની દેવી ન કહેવાય इनो एक गोवाळियो हमा शेठे गाયું ઊભી હોય એટલે ભલા મારા ગોવાળિયો આ શેઠેથી વાપ મારા અને ઈ હોય હો ગાયું કામ ફણી હાલવા ન મંડા તો ઈ ગોવાળિયો નો કહેવાય ભલા મારા ઈ ભુવા બેઠા હોય અને ભુવા દેવીને વાપ મારા અને વાપે દેવી મોઢેથી થોડતી આવે નહીં ના તો તમારા વડવાની દેવી નો કહેવાય કઈ દેવીમાં ખામી હોય કા તમારા વડવામાં ખામી હોય ભલા મારા મારી વસ્તી રમાયો શિલાનો પાડશો હું હજી કહી દઉં છું હા હું ઝડપલા બેઠી છું મારી કર્યા તો ખમા મારી વસ્તી નો તારી વાડી નો તો બોવાળ ખમા મારી નાખ નો ખમા મારી કર્યા જ ને જીતુભાઈ
ભાગો દેવાળું નહીં તો ભાગ્યો ભાગી ભાગી તું મેટ મેટ જા ભાગી ભાગી તું મેટ મેટ જા વાહ દેવા એ રોયા દાદો તો એના સોખા કો કાગડા કૂતરા ખાઈ જાય છે ભૂંડી પણ મરી જાય ગિરધર ભુવા માતું ભુવા ભાવેશ ભુવા ઈ ઉર્ધન નો થાય 108 માં લઈ જતા હોય અને ગઢડા પોકતા પોકતા અધવસળે જીવ હોઈ ગયા હોય ઈ તમારો ઉર્ધન નો થાય આ દેવી સાવણ નું કાલુડી નું નેલડી નું ભજન કરતા કરતા મરી ગયો હોય તુહી માં માં કરતા મરી ગયો હોય ઈ ઉર્ધન થાય ખાટલાની પાંગતું તોડી તાણી મરી ગયા હોય ઈ ઉર્ધન નો થાય અને ખરેખર જો તમારા કુળમાં ઉર્ધન હોય ઈને સોખા ખાતા હોય તો કાગડા કૂતરા ઈને સોખા ખાઈ જાય તો ઉર્ધન આંગળી ઊંચી ન કરે મારી આમાં તો હાથનો માર જ નહીં રગતિયા ખાઈ ગયા હોય ને એવો તમારો ઉર્ધન ન હોય ભલામણ ઈ તો કલાભાઈ બારોટ ઈ તો તમારા વડવાના ખવારી હોય ને ગોખલામાં શરીફે બેહાડી તો ઉર્ધન આવા નકે બારોટ નો તો ઉર્ધન આવી જ નહીં ભાવનગરમાં કદાચ દેહાડ્યો કોકની સોખો ખવરાવ્યા હોય ને ભલામણ તો ઉર્ધન આવા એકર એકય ઉર્ધન આમાંથી આવે નો એક ભલામણ અને ભલામણ હજી એકવાર કહું છું તો સાવણ મેલડી કાલુડી આ દેવીઓના ભજન કરતા કરતા મર્યા હોય ને કમલેશ બારોટ ઈ ઉર્ધન આંગળી ઊંચી કરે આ બેની દીકરીઓની વાહે મોકલી હોય દેવીઓને ઈ તમારો ઉર્ધન નો આવે ભલામણ તમારા તળમાં ઉર્ધન નથી
ભગવાન વગરની માતાજી નો આવે ભલામણા ઈ આપણા વડવો હશે એની ભેગા વધાર કર્યા હશે કે માડી હું હો નો હો મારી વસ્તી માડી લીમડાનું પાન છે કડવું છે ઝેર છે માડી પણ એના મીઠા કમરિયા તારે બનાવવાનો છે માડી વસ્તી માડી આમે બોલશે તેમાંય બોલશે માડી વાડે વેલો વાવે હોય વાડ વેલો ને વળગતી હોય વેલો વાડ ને વળગતો હોય માડી એક સમોસું બે સમોસા થાય એટલે વાડમાં માડી હડો બેહી જાય પણ ઈ કદાચ વાડે વેલો વાવ્યો હોય તો ઈ વાડ વેલાને પકડી રાખે વેલો વાડને પકડી રાખે ઈમ કદાચ અમારા વડવા અને વડવાની દેવી કદાચ ભૂવા બેઠા હોય કોઈ સાંડલા ના હોય કોઈને પિયાલો આપેલો હોય કોઈની ભક્તિ ના હોય કોકના વડવાનું હોય અને એક એક આંકડો નો આવે ને તો મારી પાસે મોટી ધરા આવી તાણા સોવરે લેજો ત્યાં વેમમાં રહી ગયા છો કોકનો પાસા કર્યો કરી ગયો પરમાર બેઠા છે જેવા તેવા હુરદન તો આવાજ નહીં ભલામણો ભલામણા ખરેખર ઈ હુરદન તમારા ઘરે બેઠા હોય મઠમાં બેઠા હોય તો આંગળી ઊંચી કરો વેબમાં રહી ગયા હોય ને તો હુરદન આંગળી ઊંચી ન કરે હા જેવા તેવા હુરદન તો આવી જ નહીં જેવા તેવા હુરદન તો જેવા તેવા ન હોય ભલામણા બોલ તું કોણ છો આગળ જવાબ દે એટલે અમારે પૂછવું પડે તું કોણ છો દેવને તું આંગણે આવ્યો છો બોલ છો કોણ છો બોલ એ જીતુ પકડ બોલ 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 કોણ છે બોલ નામ તો દાદા તમારી વસ્તી બેઠી તો મારા નો ડાક પકડી હવે દાદા આંગળી ઊંચી કરી એટલે જાય બરાબર બોલ બોલ હાલ બોલ આ કાઢો હા લે જીતુ હાલ જવાબ કે ને તું બોલે તને બોલાયો એ ભાઈ જે હોય મને બોલે આનો તને આમ જ નથી બોલાયો હા તું આવ્યો આમાં તને પૂછવું પડે કોણ છે જવાબ કે કોણ ધોણે છે એ હોય બાપા નામ બોલે કાપે નાય તું તારું નામ દે તો તારે ગુણગાન ગાય વગાડ વગાડ વગાડ